નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને લોકોને સ્વદેશી ખરીદી કરવા માટેનું આહવાન કર્યું હતું। ડભોઈ નર્મદા પાર્ક ખાતે ડભોઈ નગર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગમાં અશ્વિનભાઈ પટેલ મંડાળા દ્વારા આત્મનિર્ભર ભારત વિષયક વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હર ઘર સ્વદેશી માટે લોકોને અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત મોટી સંખ્યામાં નગર અને તાલુકા બીજેપીના કાર્યકરો, સભ્યો તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે દરેક જણને આત્મનિર્ભરના તરફ આગળ વધવા અને સ્થાનિક ઉત્પાદનનો ઉપયોગ કરવા માટે સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા માટેની અપીલ કરવામાં આવી હતી। આજે પ્રદેશની સૂચના મુજબ ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના ની જે કાર્યશાળા આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ આ વિષય ઉપર અહીંયા કાર્યશાળા રાખવામાં આવી હતી, જેમાં પ્રદેશમાંથી જે સૂચના આપવાની છે કાર્યક્રમની એની પણ માહિતી આપવામાં આવી। દિવાળીના દિવસોમાં જે લોકલ પ્રોડક્ટ હોય એ ખરીદવા માટે લોકોને આગ્રહ કરવો અને આપણે પોતે આત્મનિર્ભર બનીએ। આપણા ગામમાં જે કારીગરો હોય એની પ્રોડક્ટ ખરીદીને આપણે સૌ એ કારીગરોને આત્મનિર્ભર બનાવીએ એવી જે ભાવના મોદી સાહેબે વ્યક્ત કરી છે એને ટેકો આપીએ અને જે આપણી લોકલ પ્રોડક્ટો છે એનો પ્રચાર પ્રસાર કરીએ એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી। સાથે સાથે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમોનું પણ ફોલોઅપ થાય એના માટેની પણ અહીંયા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને આ બાબતમાં જિલ્લામાંથી જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોટા જેમને છે તે વક્તા તરીકે અહીંયા આગળ મોકલવામાં આવ્યા છે। સાથે જ તાલુકાના સંગઠનના હોદ્દેદારો, નગરના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા। એ તમામ મારફત ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના તમામ ગામોને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષને અભિનંદન।